ડીસામાં લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો। લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે, જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શો યોજાયો હતો। બનાસકાંઠા લોકસભાની અંદર મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે ખૂબ ઉત્સુક છે અને એમને ઉત્સુકતા દેખાડી છે। આજે રેખાબેન રોડ શો છે, એમાં જે પબ્લિક મોટી છે, જે જનતા આશીર્વાદ આપી રહ્યા છે, જે સ્વાગત કરી રહ્યા છે, એના મુજબ અમે ચોક્કસ કહી શકીએ છીએ ભારતીય જનતા પાર્ટી લોકસભા બનાસકાંઠાની અંદર ભાજપ જીતી રહ્યું છે। બનાસકાંઠા લોકસભાની આ ડીસા વિધાનસભામાં જે રીતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું અને એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જે રીતે લોકોએ પ્રતિસાદ આપ્યો છે, એ જોતા લાગે છે કે બનાસકાંઠાની લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખથી વધારે માર્જિનથી જીતવાના છે। ગુજરાતની અંદર આ વખતે 26 લોકસભા સીટ ત્રીજી વખત હેટ્રિક સાથે એક લોકસભા 5 લાખથી વધારે માર્જિનથી જીતવાના છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે જે લક્ષ્ય રાખ્યો છે, એ લક્ષ્ય પાર્ટીના કાર્યકર્તા પૂર્ણ કરશે। આખા દેશની અંદર ફરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી આવે એ લોકો ઈચ્છી રહ્યા છે। લોકોના મનમાં એક જ મંત્ર સૂત્ર છે, અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર। એમાં મોટી સંખ્યામાં ગાડીઓ અને બાઇકોનો કાફલો જોડાયો હતો। લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યના ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટેના 7 મેના દિવસે મતદાન થવાનું છે। વિસ્તાર રેલી નીકળી છે ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં અને 5 લાખની જનસંખ્યાથી ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને સૌથી હાઈએસ્ટ લીડ બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં ગયો વખતે ધારાસભ્ય તરીકે હતો ત્યારે ડીસાની એસટી જાતિ હતી, આ વખતે એનાથી વધારે હશે, ઓછી નહીં હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મિત્રો લોકો મોદી સાહેબને જોવે છે, મોદી સાહેબે જોઈને વોટ આપે છે અને જંગી લીડ ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે। ભગવાન શ્રી રામચંદ્ર મંદિરવાદીઓ તો ભારતીય જનતા પાર્ટી છે, હિન્દુ સમાજની ચિંતા કરતી હોય તો એક માત્ર ભારતીય જનતા પાર્ટી છે, બીજી કોઈ પાર્ટી। આજે ભારતીય જનતા પાર્ટીના મુદ્દા તરીકે રેખાબેન ચૌધરી છે, ડોક્ટર રેખાબેન ચૌધરી બોલ્યા છે સંસદમાં અને મોદી સાહેબના કામ બોલે છે। મોદી સાહેબના કામનું આ મોટું ઉદાહરણ છે કે આજે રોડ શો ડીસાની કે બનાસકાંઠાની પબ્લિક અહીંયા આગળ છે અને સાથ સહકાર આપી રહી છે અને એમના કામને લઈને જ આગળ વધી રહી છે। મોદી સરકાર આપની બાર 400 પાર ફાઇનલ છે, 400 પાર જ આવશે। પબ્લિકનો સાથ સહકાર મળી રહ્યો છે, સૌને ખબર છે કે આપની બાર 400 પાર કરવાની છે અને આપની બાર 400 પાર થશે બનાસકાંઠામાંથી રેખાબેન ચૌધરી કમળ બનાસવાસીઓ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને મોકલશે એનું અત્યારે બનાસકાંઠાની અંદર એક જ વાત છે, અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અબકી બાર મોદી સરકાર, અબકી બાર 400 की पार આ નારા સાથે સમગ્ર બનાસકાંઠાની જનતા રાત દિવસ ઉજાગરા કરીને ખરેખર 5 લાખથી ઉપર લીડથી જીતાડીને આપણા ડોક્ટર રેખાબેનને દિલ્હી મૂકવાના છે અને તમામ પ્રજાને ખરેખર અત્યારે એટલો ઉત્સાહ છે, જેની વાત છોડો, રાત દિવસ મહેનત કરીને 5 લાખના ઉપરથી જીતાડી અને રેખાબેન દિલ્હી કમળ મૂકવાનું છે। આજે ડીસા શહેરમાં લોકસભાના જે 7 તારીખે મતદાન છે, એના માટે શ્રીમાં રેખાબેન ચૌધરીની ભવ્ય રોડ શો રેલી યુથ બીજેપી કાર્યક્રમ દ્વારા નીકળી છે, ત્યારે સમગ્ર ડીસા શહેર આનંદ મોદી સાહેબને આ વખતે જે નારો છે 400 પાર, ફિર એક બાર મોદી સરકાર, અને ડીસા શહેર લાખથી ઉપર પણ લીડ આપશે અને 100% ડીસામાં ઘણો બધો વિકાસ થયો છે। બનાસકાંઠાનું પાણી અને ચોટીપડા ડેમ જે પાણીમાં માટે પણ ભાજપ સરકારમાં અમારે ડીસા શહેર ધન ધનથી ડીસા વિધાનસભા એક લાખથી વધારે મતદાન તરીકે જંગી બહુમત સાથે રેખાબેનને ફૂલ કમળરૂપે મોદી સાહેબ ભારત માતા કી જય। આ રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાડ, ધારાસભ્ય પ્રવીણ માળીદ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज, ડીસા। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।